નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે ભાગ્યશ્રી અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ. અમરેલી બ્રેકિંગ. અમરેલીના જાફરાબાદમાં બોટ એસોસિએશનમાં મોટી બેઠક. કનૈયાલાલ સોલંકી સહિત 3 આગેવાનોની પ્રમુખ તરીકે પૂર્ણવાણી. જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશનની સામાન્ય સભામાં લેવાયો નિર્ણય. કનૈયાલાલ સોલંકી, સંતોષભાઈ સોલંકી અને નારણભાઈ ભાલિયા આગામી 5 વર્ષ માટે ચૂંટાયા. આગેવાનોની આગેવાનીમાં એસોસિએશનની મૂડી 55,000થી વધીને 1 કરોડને પાર થઈ. નવનિયુક્ત પટેલોએ સમાજનો આભાર માની બોટ માલિકોના હિત માટે કામ કરવાની ખાતરી આપી. રિપોર્ટર રંજીતવાળા, અમરેલી. ગઈકાલે અમારા ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશનને મિટિંગ રાખવામાં આવેલી. તેમાં 300 જેટલા બોટ માલિકો, 500 જેટલી બોટોના માલિકો હાજર રહી અને આ સભામાં હિસાબ ગયા વર્ષનો હિસાબ સંભળાવવામાં આવ્યો અને ત્યારબાદ હિસાબ સંભળાવ્યા બાદ કે હવે અમારી મુદત પૂરી થાય છે એટલે નવેસરથી ઇલેક્શન કરવામાં આવે તો આવતા 5 વર્ષ માટે ઇલેક્શનમાં જે કોઈ પણ ચૂંટાઈને આવે એને રાખવામાં આવશે પ્રમુખ તરીકે. તો તમામ બોટ માલિકોએ સર્વસંમતિથી કોઈ પણને ફેરફાર કરવો નથી એવું કહી તમે આ 6 વર્ષની અંદર ખૂબ જ સમાજનો વિકાસ કર્યો છે, બંદરનો વિકાસ કર્યો છે, તો તમારે જ રહેવાનું છે એવું કરીને આવતા 5 વર્ષ માટે અમને ફરીથી બોટ એસોસિએશનના પ્રમુખો તરીકે નિમણૂક આપી અને જવાબદારી 5 વર્ષ સુધીની સોંપી છે.